ઘરનો એટલે ભાઈ એમ નહીં ગોર દાદા ગોરાણીમાં ના તારા એટલે અમારા રાજમાં અમે ત્રણે જ દાદા છીએ. કોણ કોણ? એક હનુમાન દાદા, હા બીજા મહારાજા, હા. ત્રીજો હું તું ચોથો ક્યાંથી આવ્યો? એટલે હનુમાન દાદા ને 7-7 મીટર ના પૂછડા હતા. અમારે 59 મીટર ના હતા. હતી તાંજા મહારાજા ને હીરા ઘઈ ઘઈ ઘાઈ ગયું. તમારે મારે ઘંટીમાં વીંટવાનું. એવું છે એમ ને? આ તમે પગથી માથા સુધી એકદમ કાળા કપડા કેમ પહેર્યા? કેમ કાળા નો પહેરાય? એક ધારા નો પહેરાય ને. અમે હું અમથા કાળા પહેર્યા? કેમ પહેર્યા? અમે જેટલા બહાર કાળા એટલા અંદર કાળા ને કામય કરીએ કાળા. એવું છે એમ ને? તમારા માથા પર પાઘડી બાંધી આ રોંગ સાઈડ સોગું નીકળી આવી ઇન્ડિયામાં પાઘડી મેં ક્યાંય નથી જોઈ. એ ઇન્ડિયામાં ન મળે. તો તમે ક્યાંથી લેવા? એ અમારા મહારાજા જ્યાં અમેરિકા ઘોષણા કરવા. ઘોષણા એટલે ગાંડો લાગે. ગાંડો ને ડાયો છે. ઘોષણા એટલે મોટા મોટા માણસોનો પરિચય. પરિચય એટલે તાર જાવું કેટલે? આયા સુધી પાઘડી નથી જોઈ. પાઘડી નથી જોઈ એટલે તો તમને કહું. બતાવો. હા પછી માગતો નહીં. મારે ખાલી જોવાની જ છે. પછી દાદા ને દીકરો નહીં થવા જતા. નહીં નહીં બતાવો ખાલી. દાદા લિમિટેડ નારાયણ કંપનીની વળ વાળી આવે એમ હાથ છેટો રાખજો નકર વળમાં ઔષધ કપાઈ જાહે. એવું છે. આમાં ધીમે ધીમે વળ ઉખડે. હમી કરો હમી કરો. દાદા આમાં હવાયાના 2 ભૂંગળા આવે. આ ભૂંગળા હેવાના છે. આ ભૂંગળો છે ને, હા જ્યારે જ્યારે ઘેર ગોરાણીમાંની ભીં હોય વાત કરો. અને દાદા રસોડામાંથી છોટી હાંડસી નમણામાં આવી હોય હા અને જો તમે કોમોમાં વયા ગયા હોય હા હા તો આમાં ઓક્સિજન છે, ઠંડી હવા આવે. આ ભૂંગળું પાછું શું કામમાં આવે? એ ભૂંગળું જ્યારે 180 ડિગ્રી તાપમાન પીડ્યું હોય હા અને અત્યારે આગાહી આંબાલાલની જેમ શરૂ હોય હા તો પાણી બધું આ નાળામાંથી જાય. બીજી કોઈ સિસ્ટમ ઘણી આવે, ગોતવી પડે. દાદા આમાં જી સિનેમાની જેમ રિમોટ આવે. લે રિમોટ વાળું છે. આમ કરો એટલે એક ઠેકાણે ભેગી થાય. હા આમ કરો એટલે ધીમે ધીમે નોખી નોખી ફેલાય. ધીમે ધીમે કેમ ફેલાય? રિમોટમાં સોહાત ગાંઠ્યું છે. ઠેક ગાંઠ વાળું રિમોટ છે ને? કાંઈ વાંધો નહીં. મગાવી નહીં નહીં પાઘડી હારી લ્યો. મગાવો, ગરાણીમાં ખુશ થાય. નહીં નહીં ઈ હું બાજરો વાઢવાનું. બાજરો વાઢવાની વાત નથી કરતો. તમને કેમ આપી? આ એક બેન 3 વાર એટલે અમારા રાજમાં 1 થી 2 વાર સમજાવવામાં આવે. હા બાકી એની જય બોલાવવામાં આવે. ધીંગાણું કર્યું ક્યાંય? હું ધીંગાણા કર્યા વિના ની ટૂંકી થઈ ગઈ હે. ધીંગાણું કરી કરીને ટૂંકી થઈ ગઈ. તો જ્યારે જ્યારે ધીંગાણાનો ઢોલ વાગે ધમસકડીને ધાણા જીરું ઉડતું હોય હા અને મહારાજા રજા આપે એટલે ઘોડો હાજર નો કઈ નહીં, ગધેડો લઈને હું વયો જાઉં. એમ કોને માર્યો? કરો વાત. દાદા હમણાં ઝાકાઝીક બોલવા મળી હા અને મહારાજાનો હુકમ આવ્યો, સાહેબ સૈનિકો તૂટી પડો. હા ભાઈડો વંડી ઠેકીને વિષમાં ગળી ગયો. એમ પણ ત્યાં જરાક ભીં જેવું હતું. હા તો ત્યાં ભીહજ હોય, ત્યાં કઈ ખાવાનું ન હોય. ભીં ભલે ન હોય, 4 પગે છો. હા એકના 2 હાથ કાપી નાખ્યા, ઓહો 2 પગ કાપી નાખ્યા. હા દીકરાને કેડેથી નોખો કર્યો. વિચાર કરો કેટલી ઘડી ધીંગાણું હાલ્યું. માથું તાંજ્યું હતું. માથું હવારમાં 100 વાગ્યા મારી પેલા કોઈ કાપી ગયું હતું. એવું હતું એમ ને? આ તો એ હલતો નતો, હું નેવર્યો હતો. કાંઈ વાંધો નહીં. લ્યો તમારા બાપુના દીકરા, તમારા બાપુના દીકરા કેટલા છે? તાર લેવા કેટલા? ખાલી પૂછું. અમારે મહારાજાના દીકરા છે ને, હા કાન ખોલીને સાંભળી લો, સમજાય તો સમજી દેજો. અમારે મહારાજાના દીકરા છે ને, દેહમાં પછી નીકળે ને, હા હા એ બધા એના. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. મેં મારો પરિચય આપો, તમારો આપો, તમે કોણ છો? એટલે ભાઈ મારા પરિચયની તારે શું જરૂર પડે? પૂછવું પડે, હું એ રાજાનો પ્રધાન છું. એમ હા તો કાન ખોલીને મારા પરિચયની વાત તું સાંભળી લે. તારો દાદા, તાર બાપનો દાદા, એનો દાદા અને એનો દાદા. ઓહો, હાથ પેઢીમાં હલવાનો. હા મારો દાદા, મારા બાપનો દાદા, એનો દાદા ને એનો દાદા. હા હે ભાઈ, તું કેતી મારા ખાનદાનમાં લીટો કરી ગયો. એટલે ભાઈ તારા કુળ ગોર. તે ગોર દાદા છો? હા ભૂદેવ છો? હા ગોરાણીમાં ના તારા. તો દાદા પગે લાગવું પડે, આશીર્વાદ જો. આયુષ્માન. દાદા તમારે દીકરે દીવો નો રે. એટલે તારા આશીર્વાદ અમને કોઈ દી નો લાગે. હું મારા રાજમાં અવાજ આપવા, રાજમાં કોઈ બસવું ન જોઈએ. કેમ? 50-50 ખાનગીમાં કામ કરો એમ ને? કાંઈ વાંધો નહીં. લ્યો જાઓ તમારા મહારાજાને પૂછો કે આ ચૂનગર છે અને કોણ રાજા રાજ કરે છે.
તમારે રાખવું છે મારે રાખવું નથી, મારે મુલાકાત લેવીને બેઠક કરવી. શું કરવી મુલાકાત લેવીને બેઠક કરવી. બેઠક કરવી હા આ ચૂંટણીનો એવા લાગે હા જાઓ. આ હાથમાં બમ જેવું દેખાય આતંકવાદી નથી ને આતંકવાદી છે તો આ શું છે આ છે શ્રીફળ. કોઈને માનતા છે આ માનતાનું નથી. તો 18 રૂપિયા વાળું છે એલા ભાઈ નહીં, આ રાજકુંવર માટે લીલુડું શ્રીફળ છે. ઓહો લીલુડું હા એટલે મુરુચ્ચો ગોતવા નીકળ્યો હું. હું વાત કરું મુરુચ્ચો હા ઓકે જ છે ભાઈ તું નો આવેલો હવે હું વખત છે. કેમ રાજકુંવર માટે શ્રીફળ છે ના તારા માટે નથી. ઠેક આ કોઈ નાનું હોનું આ નથી નાનું હોનું નથી. રજવાડાનું છે હા તો પૂછતો આવું. હા જાઓ પૂછતા હો. દાદા એક કામ કરવું છે બોલો ની. આપણે એકાદું શ્રી મોજ કરો ટેન્શન લ્યો માં કેમ ભલે બગડી ગયેલું હોય એમ ગમે એની નાળિયેરી ટીંગાઈ જાય કાઈ વાંધો નહીં, આવતા જતો શ્રીફળ લેતા આવ્યો. હા હા ભૂલતા નહીં. હા પૂછતો આવું હા જાઓ. ખાઈ ખાઈને કેવો છો કાઈ વાંધો નહીં, તું હો તેવો જ છે. હા, દાદા તમે રેસલિંગ ના સોખા ખાઓ એટલે રેસની ના વધારે મળે છે. તો હવે એ બંધ કરજો હા વાંધો નહીં, નકર આડો ફાટી કાઈ વાંધો નહીં, જા. હા મહારાજા કોઈ ભુજે વેવાને પૂછે આપણું આ જૂનગર છે અને તમે કોણ રાજા છો અરે प्रधान जी गोवर्धन ने कहो कि पिंगलगढ़ नगरी से नहीं पटियार राजा राज करे से જેવી આજ્ઞા ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે પટિયાર રાજા રાજ કરે પટિયાર રાજા રાજ કરે તો જાઓ તમારા પટિયાર રાજાને કહો કે ભૂદેવ મળવાની રજા માંગે. કેમ ઘેર ભી છે ને અહીં મરવા આવ્યો એટલે ભાઈ મરવું નથી, મળવું. છક મળવું છે હા પૂછતો હું. જાઓ. નઅહીંયા ઉભો રહેજે ખાખા ખોળા કરતો નહીં કાઈ વાંધો નહીં. મહારાજા ભૂદેવ કકળાટ કરે અને મળવાની રજા માંગે તમે કહેતા તો ઠહડતો આવું अरे प्रधान जी તમે ગોરધને પૂછ્યું કે રાજના સો કે રોખડિયા જો રાજગોર હોય તો ગોરધને રાજગોર અંદર આવવાની રજા આપો, જો રોખડિયા હોય ને તો સબ ઠીક શીખ દિન ત્યાંથી રવાના કરજો. જેવી આજ્ઞા આ મહારાજા ધક્કા વધી જાય પગારમાં આમ તેમ રાજના સૌ ખોરિયા એટલે ભાઈ રાજગુર છે, જાઓ તમારા મહારાજાને કહો રાજગુર છે. અમારા અહીં બપોર પછી ખોરિયા આવે તમારે ભલે આવે. રાજગોર સવો ને હા મહારાજા એમ કહે છે રાજના સિંહ મને શંકા પડે અરે प्रधान जी જો રાજગોર હોય તો ગોરધને રાજગુર અંદર આવવાની રજા આપો. કયો દાદા અરે પધારો પધારો ગુરુદેવ. હા ગોરધને આ રાજા પટિયારના નમન છે. આયુષ્માન. આહા અરે ગુરુદેવ હા આપ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી તમે જઈ રહ્યા છો અને આપના આવવાના કારણ? હે યા દે પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા રે. એ આવ્યા પિંગલગઢ મોનાર પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા રે. અરે મહારાજા પોકરણગઢ થી આવું છું. અજમલ રાજા તેમની દીકરી સગુણાનું લીલડું શ્રીફળ લઈને આવું છું. હે ગુરુદેવ એ ઘર ભેગીન થાની તમે ભાન તો ભૂલ્યા નથી ને? પોકરણ ગઢના રાજા અજમલને મારે આજે તલવારની ધારે 20 વર્ષના વેર છે અને તમે સગપણની વાત કરો છો. હવે તે માર્ગે પાછા વયા જાઓ. હે મને થોડી ખબર હોય આમ થાય જાગર દે રાજગુજી માને ઠીક છે, નહીં તો તમે એને ધક્કા મારીને રાજની બહાર કાઢો તે મારો હુકમ છે. જેવી આજ્ઞા મહારાજા શાંત થાવ એટલું બધું વેરાલે હવારમાં નો કહેવાય ધાર તો કઢાવી લે એ દાદા હા અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા પોકરણગઢના હા ઈ બેયને 20 વર્ષ તલવારની ધારે હાલે ઈ રાજાની વાત આ રાજમાં કરાય કેટલા અમારા મહારાજા ગરમ થઈ ગયા એટલા બધા ગરમ કેમ થઈ ગયા? ઈ 24 કલાક હેઠે સગડી રાખીને હોવે આવી ગરમી છે તોય વરાળ ડેલ જાવતી હોય કા? હું બાજુમાં હોતો હોય હા હું ધીમે ધીમે ગરમ થાવ એવું છે એમ ને.
જાઓ તમારા મહારાજાને કહો કે ભૂદેવ છેલ્લી વાર મળવાની રજા માંગે છે. તું તારી રીતે જા, હું મારી રીતે જાઉં. શરીફળ નહીં લાવું. તો જાઓ, જાઓ. છેલ્લી વાર જાઓ. હા, અને અહીંયા ઉભા રહેજો, ખાખા ખોળા કરતા નહીં કાંઈ. કાંઈ વાંધો નહીં. છેલ્લી વાર જાઓ. હા, અને જો કઈ ત્યાંથી બગડાટો બોલ્યો હા. કે જાવ દાદાને ઝીકી નાખો, તો પછી હવે ગોરાણીમાં રાંડી જાહે. છેલ્લી વાર જાઓ. છેલ્લી વાર જાઓ. હા, અને અહીંયા ઓફિસમાં બેઠો હું આગળ આવું, ત્યાં ગરમી થાય બહુ. ગરમી થાય, હા, પંખો ચાલુ કરું. એટલે ભાઈ જા બહાર આવે છે, હું પંખો ચાલુ કરે છે. આ પંખામાં બહાર નથી આવતો. નહીં, ઉભે રહ્યો, ટેબલ પંખો ચાલુ કરો. તું જા. મહારાજા ભૂદેવ કકડાટ કરે, બાદશાહની છેલ્લી વાર બેઠક કરી લ્યો ની. અરે મહારાજા, તમે પણ કાન ખોલીને સાંભળો. દીકરી દેવાથી વેર મટી જાય છે અને દીકરી લેવાથી પણ વેર મટી જાય છે. એટલા બધા ક્રોધવાન ભાવમાં આ વાતનો સ્વીકાર કરું. હે ગુરુદેવ, હવે એ જાની મને વારંવાર કહેવાની આદત નથી. હા, જો તમે ગોરદલે ફરી પાછો કહું છું, જો જ તમારી જગ્યા કો રાજપૂત તું સંતાન હોત તો આજ મારી સિહોરી તલવાર તેના ધડથી મસ્તક હું જુદા કરાત. હવે આજ્ઞા બાપુ અહીંયા જ છો. જો ગઢે રાજપૂતી માને ઠીક છે, નડતર ધડથી મસ્તક જુદા કરો ને આપણા ગઢને કાંગરે લટકાવો તે મારો હુકમ છે. હવે આજ્ઞા બાપુ આન કરતા ગુલ્ફી વેસવી હારી. અરે મહારાજા, તમે પણ હવે સાંભળો. આ વાતનો સ્વીકાર નહીં કરો તો હું પિંગલગઢની અંદર બ્રહ્મચર્ય કરી. બ્રહ્મચર્યનું પાપ તમને નહીં, તમારી આખી પિંગલગઢ નગરીને લાગે. માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી, જો ગોરદા નગરીની અંદર બ્રહ્મહત્યા કરશે તો આપણી નગરને લાગશે. માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હવે આજ્ઞા બાપુ, બ્રહ્મહત્યા કરી તો કઈ કરી? ખાલી કહેવાનું હોય ખોટે ખોટે. મને ખબર છે આ બધું ખોટું ખોટું જ છે. માની જાય ને તમારા મહારાજા. માની જાય ને, કઈ નો પટાવે પટોડી ના હોય. બોલાવો કુંવરને હવે. અને તમે કદાચ અહીંયા બ્રહ્મહત્યા કરો તો પાપ પિંગલગઢની નહીં લાગે, હું એકલો ભોગવી લે. હાલે હત્યા કરી કેમ કરી જોવું છે. એટલે ખાલી કહેવાનું હોય. એવું હોય? હા, બોલાવો કુંવરને. બોલાવો. હા, પણ દાદા એક કામ કરવું છે. હા, તમે જ્યાં અહીંયા બ્રહ્મહત્યા કરવા નીકળી જાઓ, હા. એકાદી વાર ઘેરે ટ્રાય કરો ની. એટલે ટ્રાય નો કરાય. ટ્રાય કરવા વાળા કેટલાય મરી ગયા. ઠેક, તો કુંવરને બોલાવો. હા, બોલાવો. હા, તો અહીંયા ગેટ ઉપર વહી આવો, ત્યાં કુંવર નીકળશે. ક્યાં નીકળશે? ટોલ નાખે જાય. કાઈ વાંધો નહીં, અહીંયા ઉભો રહો. હાલો. હે આજે પ્રધાન બોલાવો, પ્રતાપિયા આવજો રે. એવો રાજનગર માની, એવો રાજનગર વાર. પ્રધાન બોલાવો, પ્રતાપિયા આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવ્યા રે. આવ્યા રાજનગર માર મારા હુરે બેડા ગામ. આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યાર રાજમાં બોલાવવાનું કારણ? આવો કુંવર સાહેબ, આવો. વાત સાંભળી, સવારે ખાતર કાઢવાનું છે. પિતાશ્રીને કામ પડ્યા. આહા, અરે પિતાશ્રીને બેટા પ્રતાપને નમન છે. અરે પિતાશ્રી, અત્યાર રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજ સમાંદર બોલાવવાનું કારણ તો છે કે પોકરણ ગઢથી ગોરદે આવે છે. પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું લીલું શરીફળ તારે સ્વીકારવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. કારણ કે રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલુ હોય છે. માટે શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, તું શરીફળ નહીં સ્વીકાર તો ગોરદે આમને પિંગલગઢ બ્રહ્મહત્યા કરશે. આપણી નગરીને લાગશે. માટે તું શરીફળ સ્વીકારી લે. અરે બેટા પ્રતાપ, વેર વાળું છે રે, દીકરી પણ લેશું ને વર પણ વાળશું. માટે તું શરીફળ સ્વીકારી લે.
જેવી તમારી આજ્ઞા. હું જેવી તમારી આજ્ઞા. શ્રીફળ એવું સ્વીકારી લ્યો, વેર હું એકલો બપોરનો વાળી આવી. અમારે તો શ્રીફળ આવતા નથી, નકર બે હાથે સ્વીકારીએ. દાદા સામેથી શ્રીફળ લઈને આવ્યા, ના પડાય નકર પૂછો આમાં સવારે કઈક ટિફિન વગેરે ના જાય. દાદા કુંવર હાસ્ય કુંવર. નહીં, ટોલ નાકા વાળો છે. લે ભાઈ, હું તને પૂછું, જોતા ને ફર્નિચર કર્યું. ફર્નિચર તો કર્યું, પણ આના નાકમાં જરીક વાંધો છે. કાંઈ વાંધો નથી, ગુંગા છે. એટલે ગુંગાની વાત નથી કરતો, આનું નાક જરીક મન ફેર લાંબુ છે. લાંબુ છે. હા, શાંતિ રાખો, લગન થાય એટલે સેન્ટરમાં આવી જાય. આવી જાહે પૂછવામાં ઘણા નાક લાંબા હતા, બધા લેવલમાં છે. એમ. આ કાન કેમ નમી ગયો આની પર જરીક? ઈ તોફાન કરતા હતા, બાપુ ઝાપટ મારી પડતા ફેલ છે. સાંભળે, આખી સાઈડ જ ફેલ છે. આ સાઈડ હોત ફેલ છે. અડોમાં કેમ? નકર પ્લેટો નોખી થઈ જાય. પ્લેટું નાખ્યું. આ વાળ ઈ બકરીના છે. એવું છે. કઈ વાંધો નહીં, જાઓ તમારા મહારાજાને જો કે ભૂદેવને મુરુજો પસંદ છે. તમને ઈ મુરુજો પસંદ છે ને આમાં હું જીવડા પીડ્યા. કઈ વાંધો નહીં, આવતો જાતો શ્રીફળ લેતા આવ્યો. હું લેતો હોય 45 વર્ષ વાટે રાખ્યો, લેતો હોય. નાળિયેરી સોંપ્યું હતી. આપણે બધી હોય છે વાવાઝોડા. હા એમ. જાઓ. દાંત કાઢોમાં બ્રેક મારો. શ્રીફળ આવ્યું છે એટલે બધા હરક પતુડી ના થાવ. બાપુ હોળે હોળ ઉતરી ગયું. આડોય પાડોય કેતા પૂછરું છે, લોકડું છે, લખન કોટીન છે, કાય છે ને બધું ઓકે જ છે. ભૂદેવને મુરુજો પસંદ છે. અરે પ્રધાનજી, જો ગોરધને મુરીચો પર્સન હોય તો ગોરધને કહો, સાથે સાથ કોની લીલા શ્રીફળ પણ સ્વીકારતા જાય. દાદા પર્સન હોય તો જલવો હોય ઝાટકી. શ્રીફળ જિલ્લાઓ એમ કીધું. અહીં જિલ્લાઓ. હે લીલુડા નાળિયેર જીલો વીરા પરતાપ, લીલુડા નાળિયેર જીલો રે. હે ગુરુદેવ જીલાવે તે મજીલો વીરા પરતાપ, ગુરુદેવ જીલાવે તે મજીલો રે. હે ગુરુદેવ ના વેણ તમે રાખા વીરા પરતાપ, પંડિત ના વેણ તમે રાખા રે. અરે પ્રધાનજી, જાઓ તમારા મહારાજાને કહો કે શ્રીફળ જીલાવી દીધા છે. પૂછતો પૂછતા હો. અરે મહારાજા શ્રીફળ પણ સ્વીકારાય છે, માટે ભૂદેવ વિદાય માંગે. અરે પ્રધાનજી, તો ગોરધને કહો કે લગ્નનું મુહૂર્ત પણ જોતા જાઓ. દાદા એક નાનું એવું કામ થાય, હલવાણા તો કરતા જાઓ. બોલો. લગ્નનું મુહૂર્ત જોતા જાઓ. હગાવાલાને હાગમટે ગંગોત્રી દેવોના ધામ કોઈ બાકી ન રહેવું જોઈએ. તમારા દાદા તઈ ગયા. અમારા દાદા ઘેર ભી હતી, ગળાપો ખાઈને મરી ગયા. એવું છે. તો દક્ષિણા દક્ષિણા મારા હાથમાં જ છે. એટલે ભાઈ એ નહીં પૈસા. અને અમે જેને જેને દક્ષિણા દઈએ ને હા. એને અમે છૂટક છૂટક નથી દેતા. તો કેમ આપો? જેને દઈએ ને અમે જથ્થાબંધ દઈએ. આપો તો ખરા ને. અને તમને દક્ષિણા વલપા અંધારામાં લઈ જઈને મોઢું બાંધીને દેવાની છે. એમ એનું કારણ છે, દક્ષિણા હોય ને તો આપણે કઈ લેતી નથી જવાની, બધી અહીં મેકતી જ જવાની છે. બરોબર? હાથી દેહે દેહે. દેહે. હાથી વાંધો અને નહીં. હું આ બાપુની સેવામાં સૌ કાંઈ પણ કામ પડે તો બોલાવજો. અને હગાવાલાને હાગમટે ગંગોત્રી દેવોના ધામ અને મારા કુટુંબમાં જ્યાં લખો ને હા. ત્યાં મારું નામ નહીં લખતા. તો ઘેર કેમ આવશે? મેં બધે બુશ જ માર્યા. એવું છે એમ ને. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ બાપુની સેવા કરો. બોલાવજો મને કામ પડે તો. હા ભલે લ્યો. હે આજે પેલા રે એ પાના રે ગોરદેવ ફેરવે રે. પેલે પાને લગન યાનો પેલે રે એ પાને રે પંથક દેશીયું રે. હે આજે
આજે ત્રીજા રે એ પાના રે ગોરદેવ ફેરવે રે એ ત્રીજે પાને લગનિયા જો ત્રીજે રે એ પાને રે લગનિયા આવ્યા રે હે આવ્યા પૂનમ ને સોમવાર આહાર ત્રીજે રે એ પાને રે લગનિયા આવ્યા રે કેસર સાટીને લખ ધીરે કંકોતરે ભાઈ હે લખવી લખવી કાય કુંવારી કર રૂડા દામ રણછોડ રાઈને શરણે હમારે ઘેરે પરતાપ રાયના લગ્નમાં વેલા વેલા આવજો. હે લખવી લખવી કાય થોડ કર રૂડા દામ ગણપતિ બાપાને શરણે લખવી લખવી વારુણા ધામ રાંગલ માને નો તરવા. લખવી લખવી કાય રાજ પર રૂડા દામ ખોડિયાર માને શરણે આવજો આવજો કાંઈ સાતમ ને સોમવાર લગ્નમાં વેલેરા પધારજો. લખવી લખવી કાય આદેવ રીર રૂડા ગામ રામા વીરને શરણે અમારે ઘેરે પરતાપ રાયના લગ્નમાં વેલા વેલા આવજો. વેલા વેલા આવજો. અરે પ્રધાનજી તમારું કામ બધું પરિપૂર્ણ થઈ ગયું છે. દેવોના ધામ અને ગામ ગામ કંકોત્રી લખાજી છે. તમારા મહારાજાને કહો કે ભૂદેવને રજા આપે. અરે મહારાજ આપણું કામ બધું પરિપૂર્ણ છે માટે ભૂદેવ વિદાય માંગ્યો. અરે પ્રધાનજી જો ગુરુદેવે દેશ પરદેશ કંકોત્રી લખી નાખ્યું તો ગુરુદેવની શીખ આપીને રાજકુશથી વિદાય આપો. અરે ગુરુદેવ હા જાતે પહેલા બે શબ્દ કહું છું કે કાન ખોલીને સાંભળો. જને તમારા મહારાજાને એટલું કહેજો કે પઢિયાર કુળ છે મોટું માટે જાન આવશે જાડી ઉતાર આની પૂરી સગવડ રાખે. જેવી તમારી આજ્ઞા મહારાજા. સાંભળ્યું ને દાદા? સાંભળ્યું સાંભળ્યું. એટલે અમારી જાન આવશે આમ જાડી. જાડી એટલે કેવી કામ મારી દેવી જાડી આવી છે. એમ જાન નહીં, અમારી જાન કટકે કટકે અલગ અલગ રિક્ષાઓમાં આવશે. કટકે કટકે કેમ એટલો અમારે હબ છે. એમ તો ભેગી કઈ થાય? અમારી જાન હાડા બારે રહોડે ભેગી થાય. ખાવા જાનૈયાને બીજું શું હોય? ખાવાનું તો પછી બસ. કઈ વાંધો નહીં. અને રસોડે કોણ કોણ છે? રસોડામાં બધા વાહ ભાઈ વાહ, ગોરાણી માન બધાય. બધા બધા રસોઈમાં કાંઈ ઘટે નહીં. કાઈ નો ઘટે. હું બનાવવાના છો? લાડવા. લાડવા? હા એટલે હેમાં દેશીમાં કે વેજીટેબલ? એટલે ભાઈ દેશીમાં. દેશીમાં છે. હા ઘેર કોઈથી બનાવ્યા? ઘેર નથી બનાવ્યા. જાઓ અહીંયા પાર્કેટ પોળી ના થાવ. કાઈ વાંધો નહીં. હલો અહીંયા જાનમાં મળશું. એમ આ તો દક્ષિણાનું ઊંચું. ત્યાં આગળ ભેગી લેતા આવી ઠેલા ભરી. એમ કઈ વાંધો નહીં. લ્યો એ હરખે ને ઉમંગ ગોરદેવ સાલિયા રે. એ હરખે ને ઉમંગ ગોરદેવ હાલિયા રે. દાવા પોકરણ ગઢ મોદાર દાવા પોકરણ ગઢ મોદાર હરખે ને ઉમંગ ગોરદેવ સાલિયા રે. આવ્યા પોકરણ ગઢ મોદાળ આવ્યા
અરે મહારાજા, દેશ જોયા પરદેશ જોયા, એક અલબેલી નગરી જોઈ. નગરીની અંદર એક પઢિયાર રાજા રાજ કરતા હતા. એનો પુત્ર પ્રતાપ, પ્રતાપ જેને ચંદ્રમાના તેજ છે. સગુણાબેન ના હું સરપણિયા કરતો આવ્યો છે. ઘડિયા લગન અને ઘડિયા તોરણ, કંકોત્રી પણ હું લખતો આવ્યો છે. એ લોકો જાન લઈને આવે છે, આપણે માંડવાની પૂરી સગવડ આપવી. હે માંડવડે કાંઈ સોના ના થમરે દુકાની સે મળ્યું. હે માંડવડે કાંઈ પિતા અસમાન હોઈ રે બેનીનો માંડવ હરખે. તારે માંડવ હો લાડલી, તારે માંડવ સોનાના થાંભ, તારે માંડવ રૂપાના થાંભ. તારે માંડવ તારી જનની હોય, તારે માંડવ તારી માતા હોય. આવા સોનાની હે દોહરીએ માંડવડાને રોતા માણારા. આવી સોનાની હે દોહરીએ માંડવડાને રોતા માણા. એવા તારી માંડવ બેનડી, તારી માંડવ સોનાના તાંબ, તારે માંડવ રૂપાના તાંબ. એવા સોનાની એ ડમરીએ માંડવડા રોતા માણારા. એવા તારી માંડવ બેનડી, તારી માંડવ વીરો પરધાન હોય, તારે માંડવ વીરો પરધાન હોય. એવા સોનાની એ ડોલીએ માંડવડા રોતા માણારા. એવા રૂપાની એ ડોલીએ માંડવડા રોતા માણારા. હો લાડલી, તારે માંડવ, તારે માંડવ દાદા ગોરદેવ હોય. તારે માંડવ દાદા ગોરદેવ હોય. આવા રૂપા